નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક જે તારીખ 20/1/2024ના રોજ લેવાવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જેમાં પાઠ નંબર 6 અને 7નો સમાવેશ કરવામાં આવેલ છે। કુલ ગુણ છે 25। જોઈએ પ્રશ્ન નંબર 1। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના ગુણ છે 5। નંબર 1, ખાલી જગ્યા ભીષ્મના બંગલે અવારનવાર આવતો, તો જવાબ આવશે બોધરાજ। નંબર 2, બોધરાજના હાથમાં ખાલી જગ્યા હોય છે, ગોફણ। નંબર 3, ખાલી જગ્યા શબ્દ સાંભળતા જ્યાં મયુર અને ઋતુ ગભરાઈ ગયા, તો જવાબ આવશે ડાકણ। નંબર 4, ખાલી જગ્યા પર કપાસના ઝીંડવાનો રસ લગાવ્યો હતો, જવાબ આવશે છરી। નંબર 5, ખાલી જગ્યા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો, તો દુપટ્ટા। પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જેના ગુણ છે 5। નંબર 1, બોધરાજે કાબરના માળાને ગેરેજમાં ગોઠવ્યો, ખરું। નંબર 2, ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી, ખરું। નંબર 3, શાળા છૂટે પછી બોધરાજ ક્રિકેટ રમવા જતો, ખોટું। નંબર 4, બોધરાજ શાળાનો સૌથી ડાહ્યો વિદ્યાર્થી ગણાતો, ખોટું। નંબર 5, બોધરાજ ભીષ્મના નવા ઘરે અવારનવાર જતો, ખરું। વિદ્યાર્થી મિત્રો, તારીખ 20/1/2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે, અને પીડીએફની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે। અને જો તમારે વોટ્સઅપ દ્વારા જોતી હોય તો તેમને લિંક પણ વોટ્સઅપ દ્વારા જોતી હોય તો તેમનો નંબર અહીં આપેલ છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ મેળવી શકો છો। પ્રશ્ન નંબર 3, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના ગુણ છે 5। નંબર 1, બાવો કોણ બન્યું, તો બચ્ચું। નંબર 2, બચ્ચું બાવો ક્યારે બન્યો, તો રસોઈ વેળાએ। નંબર 3, બચ્ચુએ બાવો બનવા શું કર્યું, તો જટા બનાવી, ભભૂત લગાવી। નંબર 4, બાવો શું લેવાની ના પાડે છે, તો કે પૈસા અને કપડાં। નંબર 5, બાવો કેમ જતો હતો, બા ડરી ગઈ એટલે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, જેના ગુણ છે 6। નંબર 1, વર્ગમાં કોણે જાદુ રજૂ કર્યા, તો કે વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યા। નંબર 2, તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી, તો તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી। નંબર 3, સફેદ દુપટ્ટાને લીધે શું દેખાતું ન હતું, સફેદ દુપટ્ટાને લીધે બંગડીને એક છેડે બાંધેલી સફેદ દોરો અને બીજે છેડે બાંધેલું ધોળું ઇલેસ્ટિક દેખાતા ન હતા। નંબર 4, ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ક્યાં લઈ આવ્યા, તો ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ગેરેજમાં લઈ આવ્યા। નંબર 5, બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે શું લઈ આવ્યો, તો કે બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે દાણાની થેલી ભરીને લઈ આવ્યો। નંબર 6, ગોદામમાં કોનો માળો હતો, તો ગોદામમાં કાબરનો માળો હતો। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો, જેના ગુણ છે 4। નંબર 1, દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા શા માટે પડ્યા, તો કે દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો। તૃપ્તિએ પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો, પછી તેને દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું। હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો ભેગો થતાં તેનો રંગ કંકુ જેવો થઈ ગયો, આથી દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા પડ્યા। નંબર 2, સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાય, તો સમડી આવી બચ્ચા ચીંચી કરતા પાંખો ફફડાવવા લાગ્યા। સમડી હવા બારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી, તેણે પાંખો સંકેલી, આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગ્યા, આથી ભીષ્મને સમજાયું કે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે અને પંખીઓના માથા ચૂંટતી હશે ગોદામની જમીન પર, તેથી જ કાપેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલા રહેતા હતા। વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે।